બર્ગર બનાવવા માટે સૌથી પહેલા ઓઇલ ગરમ કરીશું. ઝીણી સમારેલી ડુંગળી, વટાણા, ઝીણા સમારેલા ગાજર, મરચાં અને કેપ્સિકમ એડ કરીએ છીએ અને બધું જ બરાબર સાંતળવા દઈએ છીએ. 2 થી 3 નંગ જેટલા બાફેલા બટાકા એડ કરીશું અને ત્યારબાદ મીઠું, હળદર, મરચું, ધાણા જીરું એડ કર્યા બાદ ફરીથી એક વખત મિક્સ કરી લઈશું. અહીંયા બાઇન્ડિંગ માટે આપણે ઉપયોગમાં લીધેલા છે પલાળેલા પૌવા. એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને કોર્નફ્લોરની એક સ્લરી બનાવીશું અને આ રીતે ટિક્કી વાળ્યા બાદ બ્રેડ ક્રમ્સમાં ડિપ કરીએ છીએ અને એક ક્રન્ચી લેયર તૈયાર કરીએ છીએ. ત્યારબાદ ડીપ ફ્રાય કરીએ છીએ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરીએ છીએ. તૈયાર છે આપણી બર્ગર ટિક્કી. ત્યારબાદ બર્ગરના પાવને વચ્ચેથી કાપી લઈશું અને બંને બાજુથી શેલો ફ્રાય કરી લઈશું. બરાબર શેક્યા બાદ બટર, શેઝવાન સોસ સર્વ કરીશું. તૈયાર છે આપણા બર્ગર.